હવે વકીલોને છે ને, આપણે ત્યાં આગળ વકીલો નહીં, કોઈ પણ મોટા ભાગના 90% માણસોને ટાઈ પહેરતા આવડતી નથી. એટલે વકીલો છે ને તૈયાર ગાળીઓ, પેલો શિંગોડું બાંધેલો એ ગાળીઓ તૈયાર રાખીને ખીંટી પર લટકાડ્યો હોય અને એમને બોલાવવામાં આવે ત્યારે સીધો ગાળીઓ પહેરીને આમ ફિટ કરીને દોડી જાય. આવી વર્ષો સુધી એમણે બનાવેલા ગાળિયા તૈયાર જ હોય એમના. પછી એ ક્લાયન્ટને ગાળિયા પહેરાવતા હોય એ વાત જુદી છે, પણ એવા ગાળિયાવાળા વકીલોની વચ્ચે હું જ્યારે ગયો ત્યારે કોલેજમાં અને બહાર હું નાટકોમાં કામ કરતો હતો. એટલે ચંદ્રકાંત બક્ષીનું એક વાક્ય હતું કે જેન્ટલમેન એને કહેવાય કે જે કાચમાં જોયા વગર ટાઈ બાંધી શકે. મને એ વાક્ય એટલું બધું ગમેલું ને, એટલે હું ટાઈ બાંધતા શીખેલો. એટલે કોર્ટની અંદર મને ટાઈ બાંધતા શીખેલું કામ યાદ આવ્યું. અને જ્યારે વકીલો બધા બહાર ઊભા હોય ને ત્યારે એમની સામે વાત કરતાં કરતાં હું ટાઈ બાંધતો. એટલે પેલા વકીલો અભિભૂત થઈ જાય મારાથી કે હા હા હા, આ ભાઈ તો ટાઈ બાંધે છે, જુઓ કાચમાં જોયા વગર આમ, બસ એકમાત્ર સિદ્ધિ. આ સિવાય મારી કોઈ સિદ્ધિ નથી. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।